ભાવનગર શહેરમાં લાંબા સમયથી ડ્રેનેજ પાણી, ભૂગર્ભ ગેસ લાઇન, અંડરગ્રાઉન્ડ કેબલ સહિતની કામગીરી તદ્દન મંદતા સાથે ચાલી રહી છે। ત્યારે કામગીરી હજુ પણ અધૂરી હોય અને શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા ખાડાના કારણે મોટી જાનહાનિ સાથેનો અકસ્માત સર્જવાનો શક્યતાઓ બની રહી છે। અમદાવાદની જેમ ભાવનગર પણ ભુવાનગર બને તો પણ નવાઈ નહીં, કારણ કે શહેરના અનેકો વિસ્તારમાં આડેધડ કરવામાં આવેલા ખોદકામ અને ત્યારબાદ નવા રોડ રસ્તા બનાવવાની કે પેચવર્ક કરવાની કામગીરી ન કરવાના કારણે ખાડાઓ અને ખરાબ રસ્તાઓ જીવન બનાવવાની સંભાવના બળવાની રહેલી હોય છે। તો માત્ર સામાન્ય જ્યારે તંત્ર કોન્ટ્રાક્ટરો દ્વારા ભૂગર્ભને લગતી કામગીરી ચોમાસા પહેલાં જ આટોપી દેવામાં આવતી હોય છે અને ચોમાસા પૂર્વે રોડ રસ્તાઓનું સમારકામ પણ પૂર્ણ કરી દેવામાં આવતું હોય છે। તો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ભૂગર્ભની કામગીરી બાદ પેચવર્ક પણ કરવામાં આવ્યું હોય છે, પરંતુ વરસાદ આવતાની સાથે જ આ રોડ રસ્તાઓ પોતાનું અસલી સ્વરૂપમાં આવી જતા હોય છે। અધૂરી કામગીરીના કારણે ભાવનગર ભુવાનગર બની ગયું છે। ભાવનગરની અંદર ખાડાઓ જ ખાડાઓ દેખાઈ રહ્યા છે અત્યારે હાલ, જ્યારે અત્યારે પેચવર્કની કામગીરી દેખાઈ રહી છે। તો જેતપુર રાજકોટ